જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। સાંજ હોય કે બપોરનું જમવાનું હોય, આ શિયાળો ચાલી રહ્યો છે, લીલોતરી ખૂબ જ સરસ આવી રહી છે। તો આ બધા વેજીટેબલ્સ ઘરમાં અવેલેબલ હોય તો તમે કંઈ હલકું પલકું બનાવવા માંગતા હોય તો આ વેજીટેબલ પુલાવ તમે બનાવી શકો છો। તેને બનાવવા માટે મેં અહીં લીધી છે 3 નંગની ડુંગળી, થોડું ફ્લાવર, 1 રીંગણું, ગાજર, કેપ્સિકમ, 2 તીખા અને 2 મોળા લીલા મરચાં, આદુ, લસણ, 8 થી 10 કળી, ટમેટા 2 થી 3 નંગ અને તમને જે ભાવતું હોય એ વેજીટેબલ્સ તમે લઈ શકો છો। અહીંયા મેં લીધેલું છે એ બધું જ વેજીટેબલ્સ છે એ ધોઈ અને પાણીમાં રાખી દીધું છે જેથી કાળું ન પડી જાય। હવે કુકરની અંદર મેં સીધા જ વઘાર્યા છે જેથી ફટાફટ વઘારાય। તેની માટે મેં અહીંયા રાઈ, જીરું, થોડા લીમડાના પાન, આખા ગરમ મસાલા, તજપત્તા ઉમેરી અને સાતળી લીધા છે। હવે તેની અંદર આપણે સૌ પ્રથમ ડુંગળીને સાતળી લઈશું। ડુંગળી થોડી સારી એવી લાલ થઈ જાય ત્યાં સુધી સતળાવા દઈશું। તેનાથી ખૂબ સરસ એવો સ્વાદ આવતો હોય છે, એટલે ખાસ ડુંગળીને સારી રીતે સાતળવી। તો અહીં તમને પસંદ હોય તે બધા જ વેજીટેબલ્સ તમે ઉમેરી શકો છો અને આ એક ખૂબ જ સહેલી રીત છે પુલાવ ભાત બનાવવાની। એકદમ છૂટા છૂટા બનશે આ રીતે અને આ માપથી બનાવશો તો। તેની અંદર મેં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દીધી છે। તીખાશ તમે મરચાંની તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો। મેં અહીં 2 લીલા તીખા અને 2 મોળા લીલા મરચાં લીધા છે। અહીં મેં અડધી વાટકી જેટલું ગાજર સમારી નાખ્યું છે, અડધો વાટકો કેપ્સિકમ અને ફ્લાવર, બટેટા, રીંગણ એ બધું મિક્સ સમારીને નાખી દીધું છે। સાથે 1 વાટકી જેટલા વટાણા અને તુવેર લીધા છે અને સાથે 1 વાટકી જેટલા મોટા સમારેલા ટમાટર લીધા છે। આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું। અહીં તમે પાપડી, વાલોર બધું ઉમેરી શકો છો, તમને જે પસંદ હોય તે, અને ન પસંદ હોય તે સ્કીપ કરી શકો છો। અહીં મેં જેટલા વાટકા ચોખા લીધા છે એનાથી 3 ગણું વધારે શાક લીધું છે। મસાલામાં મેં 1 ચમચી મીઠું, હળદર અડધી ચમચી અને લાલ મરચું 1 ચમચી જેટલું નાખ્યું છે। ધાણા જીરું છે તે તમારા સ્વાદમાં તમને સારું લાગતું હોય તો તમે ઉમેરી શકો। મેં અહીં અડધી ચમચી જેટલું ઉમેર્યું છે અને ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો। આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। મિક્સ થયા બાદ આપણે ભાત લીધા છે, મેં 1 નાની વાટકી જેટલા ચોખા લીધા છે અને તેને 10 મિનિટ સુધી પલાળી અને રહેવા દીધા હતા। જો તમે ભાતને પલાળ્યા ન હોય, ચોખાને પલાળ્યા ન હોય તો તમારે ચોખા કરતાં પલળેલા હોય તો જો મારે અહીં અડધી તપેલી જેટલા ચોખા છે, નાની તપેલી પલાળેલા, અને તેથી હું અહીંયા તેના જેટલું જ જેટલા ચોખા હતા એ ભાગનું પાણી ઉમેર્યું છે અને બીજું મેં અહીં અડધું પાણી ઉમેર્યું છે। એ રીતે તમારે જો પલાળેલા ન હોય તો ડબલ પાણી લેવાનું। અને 3 થી 4 મીડિયમ ગેસે મેં અહીં વિસલ લગાવી લીધી છે અને ભાત એકદમ છૂટા એવા રંધાઈને તૈયાર થઈ ગયા છે। આખા ખડા મસાલા ઉપરથી કાઢી લેવા। લીમડાના પાન પણ ન પસંદ હોય તો ઉપર જ આવી જતા હોય છે, એને દૂર કરી લેવા। અને આ ગરમા ગરમ પુલાવ ભાતને દહીં અને પાપડ સાથે મેં સર્વ કર્યા છે। તમને જો એકલા જ પસંદ હોય તો તમે એકલા પણ આરોગી શકો। તો એકદમ ગરમા ગરમ થોડા એવા તીખા એવા પુલાવ ભાત બનીને તૈયાર છે। આ પુલાવ ભાતની સાથે તમારે કોઈ પણ શાકની કે રોટલીની જરૂર નહીં પડે, એટલા સ્વાદિષ્ટ બનશે। ઉપરથી કોથમરી ઉમેરી અને સર્વ કર્યું છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ના ભૂલતા, અને આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।